ગુજરાતના અમરેલી જિલ્લામાં ગેરકાયદે સિંહ દર્શન માટે જવું એક યુવાન માટે જીવલેણ સાબિત થયું છે. લીલિયા રેન્જના અંટાળિયા વિસ્તારમાં સિંહના મેટિંગ પીરિયડ દરમિયાન વન્યજીવોને પરેશાન કરવા પહોંચેલા 3 યુવકોમાંથી 21 વર્ષીય સોહિલ મુંજાવર પર સિંહે હુમલો કરતા તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને ગંભીરતાથી લઈ રાજ્ય સરકારના નિર્દેશ બાદ વન વિભાગે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધી 2 આરોપીઓની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન આરોપીઓએ ઘટનાના પુરાવા નષ્ટ કરવા મોબાઈલ ડેટા ડિલીટ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. અંટાળિયા નજીક સિંહના મીટિંગ પીરિયડ દરમિયાન ગેરકાયદે સિંહ દર્શન કરવા ગયેલા યશરાજસિંહ વાજા રાઠોડ, રેહાન ખાન પઠાણ અને સોહિલ મુંજાવર સામે વન વિભાગે ગુનો નોંધ્યો હતો. ઘટનામાં સોહિલનું મોત થતાં વન વિભાગે સિંહને પાંજરે પૂર્યો અને સમગ્ર મામલે ઝડપી તપાસ શરૂ કરી. તપાસના આધારે બંને જીવિત આરોપીઓની ધરપકડ કરવામાં આવી. વન વિભાગના જણાવ્યા મુજબ આરોપીઓએ ઘટનાના ડિજિટલ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. હાલ બંને આરોપીઓ રિમાન્ડ પર છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી. તપાસ દરમિયાન શું સામે આવ્યું છે અને કેટલા આરોપીને પકડ્યા છે વાત કરીએ. અંટાળિયા રેવન્યુ વિસ્તારની અંદર જે ઘટના બની છે તેની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને બે આરોપીને અમે પકડેલા છે. જે અન્વયે અમને અત્યારે કોર્ટમાં હાજર કરેલા હતા, જેમાં કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ આપવામાં આવેલ છે. 2 આરોપીઓ છે, એમાંથી એક રેહાન ખાન પઠાણ છે અને બીજા છે યશરાજ છે. આરોપીના મોબાઈલ રિકવરી ડેટા માટે મેં એફએસએલની અંદર મોબાઈલ્સ મોકલેલા છે. એમાં જે આગળ જે અમને માહિતી મળશે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. હા, એમણે ફેક્ટરી રીસેટ કરેલો છે મોબાઈલ, એટલે અત્યારે હાલ અમારી પાસે કોઈ ડેટા નથી. હા, એ સ્પેશિયલ સિંહ જોવા માટે જ આવેલા હતા. હા, એમણે નિવેદનની અંદર લખાવેલું છે કે અમે સિંહ દર્શન કરવા માટે જ ગયેલા હતા. એ એફએસએલના રિપોર્ટ આવ્યાથી આપને આગળ જણાવી શકાશે.